ચાલો મિત્રો, હવે આપણે ગાઉસના નિયમની સાબિતી જોઈ, બરોબર? હવે સાબિતી મેળવ્યા પછી ગાઉસના નિયમના ઉપયોગો, ગાઉસના નિયમને લગતી મહત્વની બાબતો આપણે ભણી ગયા. હવે જો ગાઉસના નિયમના ઉપયોગ, હવે એમાં પહેલો ઉપયોગ કયો છે? તો અનંત લંબાઈના વિદ્યુત ભારિત વાહકતા દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો દોસ્તો, અનંત લંબાઈના વિદ્યુત ભારિત વાહકતા દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એના માટે આપણને બે આકૃતિ આપેલી છે, આકૃતિ A અને આકૃતિ B. તો પહેલા આપણે શું કરીશું? તો આકૃતિ A ને ધ્યાનમાં લો. આકૃતિ A ને ધ્યાનમાં લો. હવે એમાં આ જે બ્લુ રંગની લાઈન છે ને, એ અનંત લંબાઈનો વાહકતા છે. હવે વિદ્યુત ભારિત વાહકતા છે માટે વચ્ચે પ્લસ નિશાની વડે દર્શાવેલો છે. તો અનંત લંબાઈનો ધન વિદ્યુત ભારિત વાહકતા છે અને અનંત લંબાઈ દર્શાવવા માટે આપણે ઉપર નીચે એને તૂટક રેખાઓ વડે દર્શાવેલ છે, બરોબર? આ વાહકતાની લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા છે. તો હવે આપણે આને પહેલું સેન્ટેન્સ શું લખીશું? તો લેમ્બડા જેટલી રેખીય વિદ્યુત ભાર ઘનતા ધરાવતા વાહકતાને ધ્યાનમાં લો, બરોબર? તો આ વાહકતાને આપણે ધ્યાનમાં લઈ લઈએ. હવે બીજું સેન્ટેન્સ, આ વાહકતાથી OP ત્રિજ્યા સદિશ, જુઓ OP ત્રિજ્યા સદિશ જેટલા સદિશ ને ધ્યાનમાં લઈને વાહકતાને ઘુમાવો, જેથી આજુબાજુ OP ત્રિજ્યાનું એક વર્તુળ રચાય છે. આ વર્તુળ એ વાહકતાને આવેલા લંબ સમતલમાં છે, બરોબર? જો ફરીથી ધ્યાનમાં રાખજો, વાહકતાને કેન્દ્ર સ્થાને ગણીને OP ત્રિજ્યાના સદિશ જેટલો એક વર્તુળ રચવાય આ વાહકતાની આસપાસ. વાહકતાને કેન્દ્ર સ્થાને ગણીને OP ત્રિજ્યાના એક વર્તુળની રચના કરો. કોની આસપાસ? વાહકતાની આસપાસ. આ વર્તુળ ઉપર P, P' અને P', આ વર્તુળ ઉપર P, P' અને P' જેવા બિંદુઓ આવેલા છે. આ બિંદુઓ વાહકતાના અક્ષથી એટલે કે O થી સમાનાંતરે હોવાથી, સમાનતાઓ હોવાથી, સમમિતિ એટલે સમાનતાઓ હોવાથી P, P' અને P' આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો કેવા થાય? એક સમાન, બરોબર? P, P' અને P' આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો કેવા થાય? એક સમાન. હવે વાહકતાર પર બે સમાન મૂલ્યના ખંડ લો. તો વાહકતાર પર બે સમાન ખંડ કયા? તો આ P1 યાદચ્છિક ખંડ અને P2, બરોબર? હવે P1 થી P નું અંતર સમાન છે, P2 થી પણ P નું અંતર સમાન છે, એવા બે ખંડો ધ્યાનમાં લો, જેમના દ્વારા P1 ખંડ દ્વારા P બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1, P2 ખંડ દ્વારા P બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E2, બરોબર? તો P1 અને P2 વાહકતારના યાદચ્છિક સમાન ખંડો ધ્યાનમાં લો. હવે અંતરો સમાન હોવાથી P1, જુઓ અહીંયા ધ્યાન આપજો, P1P અને P2P બંને અંતરો સમાન છે, માટે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો પણ કેવા થાય છે? સમાન. હવે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન થાય છે, પરંતુ એ કોઈ x અક્ષ કે y અક્ષની દિશામાં નથી, તેઓ xy સમતલમાં છે, માટે એના બે ઘટકો પડે. કયા બે ઘટકો? તો લંબ ઘટક અને સમાંતર ઘટક. હવે લંબ ઘટકની દિશાઓ કેવી છે? તો પરસ્પર વિરુદ્ધ છે અને મૂલ્યો સમાન છે, માટે એકબીજાની અસરને શું કરે? નાબૂદ.
તો E1 અને E2 ના લંબ ઘટકો એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ. બરોબર. માટે E1 અને E2 ના સમાંતર ઘટકો જ P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જવાબદાર બને છે. બરોબર. અને આમના દ્વારા સમાંતર ઘટકો દ્વારા વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. બરોબર. કમ્પ્લીટ. હવે ચાલો, હવે આપણે શું કરીશું? તો હવે યાદચ્છિક એટલે કે વાહકતાથી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં ઉદ્ભવે છે? તો ત્રિજ્યાવર્તી દિશામાં, દૂર જતી દિશામાં. કેમ? કારણ કે ધન વાહકતા છે. વાહકતા ઉપર વિદ્યુત ભારનું વિતરણ કેવું છે? ધન. બરોબર ને? હવે આપણે અહીંયા જુઓ, બીજી આકૃતિને ધ્યાનમાં લો. આકૃતિ 2. હવે આકૃતિ 2 માં દર્શાવ્યા પ્રમાણે શું છે? તો ધન વિદ્યુત ભારિત વાહકતાને અક્ષ તરીકે લઈને એક નળાકાર ગાઉસિયન સપાટીને કલ્પો. કેટલી લંબાઈની? તો L લંબાઈની નળાકાર ગાઉસિયન સપાટી ધારો. બરોબર. નળાકાર ગાઉસિયન સપાટીની વક્ર સપાટીના દરેક બિંદુઓ વાહકતાથી સમાન અંતરે હોવાથી તે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? સમાન. બરોબર. નળાકાર સપાટી પરના દરેક વક્ર સપાટી પરના, હવે નળાકારની વક્ર સપાટી એટલે તો એ વક્ર સપાટી એટલે જુઓ, આ રહી આ આખો બને છે ને, આખો આમ ભાગ, આગળનો ભાગ, આમ વક્ર સપાટી. તો એ વક્ર સપાટી પરના દરેક બિંદુઓ વાહકતાથી સમાન અંતરે હોવાથી તે બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? એક સમાન. અને કઈ દિશામાં મળે છે? તો એ ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. કમ્પ્લીટ છોકરાઓ? હવે જુઓ, હવે આગળ જુઓ. સપાટી એટલે કે બે છેડા, ગાઉસિયન સપાટીના બે છેડાએ આવેલા સપાટી, ગાઉસિયન સપાટીના બે છેડે વિદ્યુત ક્ષેત્રો અને ક્ષેત્રફળ સદિશ વચ્ચે ખૂણો કેવો બને છે? તો ખૂણો 90 ડિગ્રીનો બને છે. ગાઉસિયન સપાટીના બે છેડાએ ક્ષેત્રફળ સદિશ અને E સદિશ, કેમ? E સદિશ તો ત્રિજ્યાવર્તી દિશામાં એટલે આ દિશામાં છે, અને એ કઈ બાજુ છે? તો બંને સપાટીના ક્ષેત્રફળ. તો સપાટી એટલે કે છેડે આવેલી સપાટીઓના દ્વારા ઘેરાતું ફ્લક્સ કેવું? તો ઘેરાતું ફ્લક્સ E a cos 90 ડિગ્રી is equal to 0. બરોબર. તો ગાઉસિયન નળાકારની સપાટીઓ, કઈ? છેડાની સપાટીઓ દ્વારા ઘેરાતું ફ્લક્સ કેવું મળે છે? શૂન્ય. બરોબર ને? ચાલો, હવે ગાઉસિયન નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ગાઉસિયન નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ is equal to 2 pi r l. બરોબર. તો ગાઉસિયન વક્ર સપાટીનું ક્ષેત્રફળ, 2 pi r l. માટે વક્ર સપાટી દ્વારા ઘેરાતું ફ્લક્સ, તો વક્ર સપાટી દ્વારા ઘેરાતું ફ્લક્સ is equal to E into 2 pi r l. બરોબર. કમ્પ્લીટ. હવે જો દોસ્તો, હવે આપણે કુલ ફ્લક્સ ને ધ્યાનમાં લેવાનું. તો ગાઉસિયન સપાટીનું કુલ ફ્લક્સ, તો ગાઉસિયન સપાટીનું કુલ ફ્લક્સ, તો કુલ ફ્લક્સ જો phi is equal to E into 2 pi r l. આ બંને દ્વારા ઘેરાતું ફ્લક્સ કેવું છે? તો છેડાની વર્તુળાકાર સપાટી દ્વારા ઘેરાતું ફ્લક્સ શૂન્ય, એટલે phi is equal to શૂન્ય, એટલે વત્તા 0 is equal to E into
2πr બરોબર. હવે જુઓ પરંતુ phi is equal to q by epsilon 0, જ્યાં q એ ઘેરાતો વિદ્યુતભાર બરોબર. હવે આની રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી? તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરોબર ને. હવે ઘેરાતો વિદ્યુતભારનું સમીકરણ શું થાય? તો q બરાબર લેમ્બડા બરાબર q by l, માટે ઘેરાતો વિદ્યુતભાર q is equal to કેટલા? લેમ્બડા l બરોબર. તો હવે આપણે શું કરીશું? તો અહીંયા q ની જગ્યાએ શું મૂકવાના? લેમ્બડા l upon epsilon 0 બરોબર દોસ્તો. હવે આપણને શું મળે? તો જુઓ માટે phi is equal to કેટલા? તો આ બંને સમીકરણોને સરખાવી દો. આ પણ phi છે અને આ પણ phi છે, તો આ બંને phi ઓને સરખાવતા તો લેમ્બડા l upon epsilon 0 is equal to E into 2 pi r l. ચલો ભાઈ, LL કેવા થઈ ગયા? ઉડી ગયા. માટે E is equal to કેટલા? તો E is equal to 1 upon 2 pi r l. 2 pi r ક્યાં આવી ગયા? નીચે છેદમાં. ઉપર શું બચે? લેમ્બડા upon epsilon 0 બરોબર. કમ્પ્લીટ. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ? સદિશ રાશિ. તો સદિશ સ્વરૂપે દર્શાવો. E સદિશ બરાબર 2 pi r l upon epsilon 0 અને અહીંયા n કેરેટ દિશા દર્શાવી દીધી. હવે n કેરેટ એ કઈ દિશા? તો ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ. લેમ્બડા ધન, લેમ્બડાનું મૂલ્ય ધન, તો એનું મૂલ્ય કેવું? વિદ્યુત ક્ષેત્ર ધન અને બહારની દિશામાં બરોબર. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય ને એટલા માટે. ચલો, લેમ્બડાનું મૂલ્ય ઋણ, તો વિદ્યુત ક્ષેત્ર અંદરની બાજુ, અંદરની તરફ દાખલ થતી દિશામાં બરોબર. તો દેખી લો દોસ્તો. ચાલો મિત્રો, ગાઉસના નિયમનો એક બીજો વધનો ઉપયોગ કયો છે? તો અનંત લંબાઈના વિદ્યુતભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. તો દોસ્તો, આપણે પહેલા તો અનંત લંબાઈનો વિદ્યુતભારિત સમતલનો એક ભાગ અહીંયા આકૃતિમાં દર્શાવ્યો છે. અનંત લંબાઈના સમતલનો એક નાનકડો ભાગ દર્શાવે છે. હવે આના ઉપર બધી જગ્યાએ વિદ્યુતભાર વિતરિત થયેલ છે, જે આપણે પ્લસ વડે દર્શાવીએ. તો આને શું લખી શકાય કે આકૃતિમાં ધન વિદ્યુત ભારિત અનંત લંબાઈના પૃષ્ઠના સમતલનો અથવા તો સમતલનો અનંત લંબાઈના સમતલનો નાનો ભાગ દર્શાવે છે બરોબર. તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા. જો ધ્યાન આપજો, તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા એક સમાંતર બાજુ ચતુષ્ફલકીય ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો. હવે આ સમાંતર બાજુ ચતુષ્ફલકીય ગાઉસિયન પૃષ્ઠ લઈ લો. જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો આડછેદનું ક્ષેત્રફળ a. આ ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરી લીધી બરોબર. હવે અંદરના ભાગને આપણે ભૂસી કાઢીશું. તો આટલા ભાગને આપણે ભૂસી કાઢીશું. તે ગાઉસિયન પૃષ્ઠનો કોઈ ભાગ સમતલની અંદર દેખાવો જોઈએ નહીં.
તો જો આપણે અહીંયા એને ભૂસી કાઢીએ. હવે એટલો ભાગ અહીંયા બતાવી દઈએ કે આ ભાગ કયો હતો, આ રહ્યો. બરોબર ને? તો આટલો ભાગ જે છે એ અનંત લંબાઈના ગાઉસન પૃષ્ઠના સમાંતર બાજુ ચતુષ્ફલકીય ગાઉસન પૃષ્ઠનો ભાગ છે. આના આડછેદનું ક્ષેત્રફળ એટલે આનું ક્ષેત્રફળ પણ કેટલું, આડછેદનું ક્ષેત્રફળ અહીંયા પણ આડછેદનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે, એ. બરોબર ને? હવે જુઓ, હવે જે સપાટીઓ જે છે, બાકીની જે સપાટીઓ આડછેદના ક્ષેત્રફળ સિવાયની સપાટી, એના નામ આપી દો અહીંયા 1 અને 2. તો 1 અને 2 સપાટીઓ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ બહાર નીકળતી દિશામાં, એટલે કે સમતલને લંબ દિશામાં. સમતલને લંબ દિશા કઈ? તો x અક્ષ. એટલે વિદ્યુત ક્ષેત્રનો કોઈ પણ ઘટક y અને z અક્ષ ઉપર નથી. બરોબર? માટે વિદ્યુત ક્ષેત્ર y અને z અક્ષથી કેવું છે? સ્વતંત્ર છે. બરોબર? તો હવે આપણે લખવાનું શું કે આકૃતિમાં અનંત લંબાઈના સમતલનો એક નાનકડો ભાગ દર્શાવેલો છે. સમતલને એવું હોય તો થોડું મોટું કરી દેવાનું, આટલે સુધી લાવી દેવાનું. બરોબર? હવે જો તેના દ્વારા તેના ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, તેની પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કોની પૃષ્ઠ ઘનતા? તો સમતલની પૃષ્ઠ ઘનતા. સમતલ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર x અક્ષની ધન x અક્ષની દિશામાં છે. તેનો yz દિશામાં કોઈ પણ પ્રકારનો ઘટક નથી. સમતલ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્ફલકીય ગાઉસન પૃષ્ઠ ચતુષ્ફલકીય ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો આડછેદનું ક્ષેત્રફળ a છે. હવે આડછેદના ક્ષેત્રફળ 1 અને 2 સિવાય બધી સપાટીઓ ના ક્ષેત્રફળ તેના વિદ્યુત ક્ષેત્રને કેવા છે? લંબ. કારણ કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો વિદ્યુત ક્ષેત્ર છે x અક્ષની દિશામાં. જ્યારે આડછેદ સિવાયની બધી જ સપાટીઓના ક્ષેત્રફળ એ y અને z બાજુના અક્ષ ઉપર છે. માટે એ કેવા છે? તો વિદ્યુત ક્ષેત્રને લંબ છે. માટે જે સપાટીઓ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે અથવા તો તેમના ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને લંબ છે, તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું ફ્લક્સ સંકળાતું નથી. કેમ? કારણ કે phi is equal to EA. કેમ? તેમની વચ્ચેનો ખૂણો કેટલો? cos 90. cos 90 is equal to 0. તો અહીંયા ખાલી એટલું લખી શકાય કે જે સપાટીઓ વિદ્યુત ક્ષેત્રને સમાંતર અથવા તેમના ક્ષેત્રફળ સદિશો વિદ્યુત ક્ષેત્રને લંબ છે, તેમના દ્વારા ઘેરાતું ફ્લક્સ phi is equal to G. એટલે તેમના દ્વારા ઘેરાતું ફ્લક્સ કેવું થઈ જશે? શૂન્ય. હવે સપાટીઓના ક્ષેત્રફળ કઈ દિશામાં છે? તો સપાટીઓના ક્ષેત્રફળ, ધારો કે અહીંયા એક સપાટી છે, એનું ક્ષેત્રફળ એ લઈ લીધું, તો એની દિશા કઈ? તો આ દિશા x અક્ષની દિશામાં, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. બરોબર? અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઋણ x અક્ષની દિશામાં છે, તો અહીંયા એનું ક્ષેત્રફળ પણ ઋણ x અક્ષની દિશામાં થઈ જશે, સપાટી 2 આગળ. માટે સપાટીઓ દ્વારા ઘેરાતું ફ્લક્સ, સપાટી દ્વારા આડછેદની સપાટીઓ દ્વારા આડછેદની
ની સપાટીઓ દ્વારા અથવા તો ચોપડીમાં લખેલું છે 1 અને 2 સપાટીઓ દ્વારા 1 અને 2 જો બ્લેક પેનથી દર્શાવેલા છે અહીંયા બ્લુ પેન છે પણ બ્લેક કલર 1 અને 2 સપાટીઓ દ્વારા 1 અને 2 દ્વારા ઘેરાતું ફ્લક્સ જો સપાટીઓના ક્ષેત્રફળ કેટલું a વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલા તો દૂર જાય છે અહીંયા દૂર જાય છે ને હે ને કેટલું છે e છે તો ફ્લક્સ phi is equal to e a હવે જો e ડોટ ડેલ્ટા s સદિશ એનો સરવાળો થઈ જાય એટલે e a cos 0 સમાન હોવાથી દિશાઓ સમાન હોવાથી શું થઈ જાય ખૂણો શૂન્ય માટે phi is equal to e તેથી સમગ્ર ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ તેથી સમગ્ર ગાઉસિયન સપાટીનું ફ્લક્સ અને હું phi1 અને phi2 કહી દઉં બરોબર એટલા માટે આપણે શું કરી દઈએ તો phi1 phi2 phi is equal to phi1 વત્તા phi2 is equal to ea વત્તા ea is equal to 2ea phi is equal to બરોબર તો phi is equal to આપણને કેટલા મળી જશે તો આ 2ea મળે પરંતુ phi બરાબર કેટલા તો phi is equal to q upon epsilon હવે આની પૃષ્ઠ ઘનતા કેટલી છે સિગ્મા છે બરોબર તો આના દ્વારા આ ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર તો ગાઉસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર ગાઉસિયન સપાટી દ્વારા ઘેરાતો વિદ્યુતભાર જો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલા તો q upon a બરોબર ને તો આ વિદ્યુતભાર કયો છે તો આની ઉપરનો વિદ્યુતભાર ધારો કે q છે q બરોબર આના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર સંકળાયેલો વિદ્યુતભાર આટલા ભાગનો વિદ્યુતભાર કેટલો લીધો q આટલા ભાગનું ક્ષેત્રફળ કેટલું a એની પૃષ્ઠ ઘનતા કેટલી સિગ્મા તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q બાય a માટે q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q is equal to sigma a હવે આ કિંમત અહીંયા મૂકી દો sigma a upon epsilon હવે આ સમીકરણ 1 હતું આ સમીકરણ આપણને 2 મળ્યું બંનેને શું કરવાના સરખાવવાના તો ચાલો બંનેને સરખાવતા આપણને શું મળે છે બરોબર ને બંનેને સરખાઈ દઈએ આ બંનેને સરખાવતા 1 અને 2 તો 2ea is equal to sigma a upon epsilon 0 બંને બાજુથી a ઉડી ગયા બરોબર e is equal to કેટલા તો e is equal to sigma upon 2 epsilon 0 2 કે આગળ ઉતર્યા નીચે બરોબર તો e is equal to કેટલા અહીંયા થોડું ઉપર લખી દઉં implies to e is equal to sigma upon 2 epsilon 0 બરોબર તો જો હવે આને સદિશ રાશિ તરીકે લઈ લો તો અહીંયા મારે શું લખવું પડે n કેરેટ એ કઈ દિશામાં તો એ n કેરેટ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે તો પૃષ્ઠને લંબ છે અને કેવો વિદ્યુતભાર લીધો તો ધન વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા લીધી માટે એકમ સદિશ કઈ બાજુ તો દૂર તરફ જતી દિશામાં કમ્પ્લીટ જો ઋણ હોય તો એકમ સદિશ કઈ બાજુ આવે દિશા કઈ બાજુ આવે તો દાખલ થતી દિશામાં વિદ્યુત ક્ષેત્ર માટે આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ મળે તો અંદર તરફ દાખલ થતી દિશામાં બરોબર તો જોઈ લો મિત્રો